આ બે ગયો પલોઠી હાથમાં જલ પી જાઓ પછી હાથમાં જલ રાખો ભગવાન મૂકી દે હાથમાં જલ રાખો અત્રાદ્ય મહામંગલમ બલપદમાં સુતમમાં છે 11 માસીના માસતમમાં છે શુક્લ પક્ષ ચૈત્રમાં છે આપણે ઓખારણના પરિપૂર્ણ નિમિત્તે જે કંઈ તમે ફૂલની પાકડી દાન દક્ષિણા કરી સિદ્ધાનું દાન વસ્ત્રનું દાન લક્ષ્મીનું દાન અન્નદાન દાન રૂપાદાન ગાયનું દાન એનું પુણ્ય યથાયોગ્ય ફલ પ્રાપ્ત તમ મહમ કરીશ્યાની થાળીમાં જળ મૂકી દો હાલો બધાને આવી ગયું ને હજી બીજા કોઈ બાકી નથી ને ભગવાનને પગે લાગી બે હાથ જોડે ભાઈ મોટો હાર પહેરાવો ને આપજો પીળો હાર પહેરાવો હવે સવારમાં જાગી આ નિયમ લેજો કાફણ છે તે મોબાઈલ મૂક્યો કેમ છે કેમ હાંભળો ફરી નહીં કામ તમે સાંભળીને એનું હે બેબલી હવે સાંભળો હવે આ ઓખારણ તમે સાંભળો એક ધ્યાન સાંભળો બસ સાંભળો એ સાંભળો માસી આ ઓખારણ તમે સાંભળી એક ધ્યાન એક ચિત્તી અને 3 દિવસ કે 4 દિવસ કે 5 દિવસ આપણે ઓખારણ વાંચ્યું અને તમે બધા ધ્યાનથી સાંભળ્યું અને ઓખારણ સાંભળ્યું એટલે સાંભળવા એના માટે થઈને ભગવાન પરમાત્મા શું કહે છે એક નિયમ લેવું પડે સવારમાં જાગી તમારી હથેળીના દર્શન કરશો આ સામાન્ય વ્રત આ નિયમ પછી બીજું સવારમાં જાગી નહીં ધોન તાંબાની લોટીમાં જળ ભરી અને સૂર્યને અર્ઘ આપી શકશો એક જ નિયમ લેવાનો છે 3-4 હું તમને બતાવું છું તમને ખ્યાલ પડે નહીં હા પછી ત્રીજો નિયમ સવારમાં જાગી પતિના જમણા અંગૂઠે કંકુનો ચાંદલો કરીને ચોખા ચોરશો પાંચ પ્રકારની આવે હવે ચોથો નિયમ સાંભળી કરતા એના 5 પ્રકારના નિયમો આવે છે એ હું તમને સંભળાવું શાસ્ત્રના આધારે 5મો નિયમ આવે છે સાસુ સસરાની સેવા કરશો ચોથા પ્રકારનો નિયમ આ પ્રતિજ્ઞા અને સાંભળો એ બેન સાંભળો જોશના બેન હું એમ કહું છું આ તમે પ્રતિજ્ઞા જે કહી લો ને એ કોની સાક્ષી લો ખબર છે હા એમ ધ્યાન રાખજો તમને કહું પાછળ બેઠેલા બેન ભલે આપણે દાંત કાઢી આનંદ કરી વાત પણ આ તમે પ્રતિજ્ઞા નિયમ લ્યો એ જો ઈશ્વરની સાક્ષી લેવી છો પછી